નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત મક્કા. આપણે 19 તારીખે વિડીયોમાં કીધું હતું, 19-20 તારીખે આપણે વિડીયો મૂક્યા હતા. એમાં કીધું હતું કે હુરિયો પવન વાહે વયો ને હુરિયો પવન, અને આપણે એમ કીધું હતું કે 19 તારીખે કે જે વરસાદ મંડાણી નહોતો થયો તે આપણે વાત કરી હતી કે મંડાણી વરસાદ 19-20 તારીખથી ચાલુ થાય તો એ જ પ્રમાણનો મંડાણી વરસાદ થાય, એ જ પ્રમાણનો વરસાદ થયો. તો તે પછી આપણે વિડીયોમાં કીધું હતું કે 21-22 તારીખે બોનસ રૂપે વરસાદ થાય. મંડાણી વરસાદ જ્યાં થાય ત્યાં બોનસ રૂપે થાય, તો એ જ પ્રમાણનું થયું છે. અને 19 તારીખે આપણે વિડીયોમાં આપણે કીધું હતું કે હાઈતમ આઠમ ઉપરથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. તો આપણે જે ગરીબને હિસાબે આપણે જે અંદાજ મારીએ કે 19 તારીખે આપણે જે કીધું હતું કે હાઈતમ આઠમ પર સારાસાર વરસાદ થાય, તો એ જ મુજબનો રાઉન્ડ આવી રહ્યો છે. તો ખેડૂત મિત્રો, તે મારે આ માહિતી આપવાની છે કે કોઈ ચિંતા ન કરે, સત્રાસાર વરસાદ થઈ જાય, બધે વરસાદ થઈ જવાનો છે. તો આપણે અંદાજ કરી શકીએ દક્ષિણ ગુજરાતથી આપણે લઈ તો કાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય, અને ઓલ ઓવર ગુજરાતમાં અતિશય વરસાદ થાય, અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ થાય. અને જ્યાં નથી આપણે વરસાદ, બોટાદ જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદની ખાત છે રાજકોટમાં, એ બધી ખાત પૂરી થઈ જશે. અને આ 25-27-28 તારીખ સુધીમાં અતિશય વરસાદ થાય, નદી નાળા છલકાઈ જશે અને ભરપૂર માત્રામાં વરસાદ થાય. અને એક આપણે જોવા મળ્યું, આજ મારું ગામ વતન કરણી છે, એટલે ઘણા ખેડૂત મિત્રોને હોય કે ગામ તમારા કેશોદની બાજુમાં કરણી છે ને, એ ગામ મારું છે. તો આ આપણે છે ને જે શનિવારની હું સંધ્યા જોઉં ને, તો શનિવારની સંધ્યાએ હું ટૂંકા ગાળાનું જે અનુમાન કરું ને કે આજ શનિવાર હતો, શનિવારે સંધ્યા ખુલે ને તો કયો પ્રમાણનો વરસાદ થવાનો છે એ ખબર પડી જાય. તો આજે મેં શનિવારે વરસાદ આવતો હતો, શનિવારની સંધ્યા ખુલી ને તો એ જ વરસાદ આવતો હતો. તો એ આપણે વાત એવી કરવાની છે કે ચાલુ શનિવારે જે વરસાદ થાય તો ભારેથી અતિ ભારે વરસાદ આ જુનાગઢ જિલ્લામાં થઈ ઉગે. તો ઓલ ઓવર ગુજરાતમાં બધે વરસાદ જ થવાના છે સારામાં સારા. તો જુનાગઢ જિલ્લામાં પણ આ શનિવારે વર્તારો સારો ભારે વરસાદનો આ શનિવારે સંધ્યા જે ખુલી ને એમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય. તો મુખ્ય રાઉન્ડ 25 તારીખથી ગણવાનું. કાલે 25-26-27-28 આ 4 દિવસ વરસાદના મુખ્ય રાઉન્ડ છે. તેમાં વધારે વરસાદની માત્રા વધારે છે 26-27 ને 28. સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, ઓલ ગુજરાતમાં બધે વરસાદ થવાનો છે, સાર્વત્રિક વરસાદ હશે. તો આમાં અતિવૃષ્ટિની શક્યતા છે, બરાબર. તો આમાં અમુક જગ્યાએ નહીં, ઘણી જગ્યાએ પણ અતિવૃષ્ટિ થઈ ઉગે. તો આમાં પણ માણસોને કોઈ પશુપાલન છે એને ધ્યાન રાખે, બરાબર. અતિવૃષ્ટિ થાય, કોઈના ઢોર ટાકર હોય એ સલામત જગ્યાએ રાખે, અને કોઈ માણસની કોઈને જાનહાનિ ન થાય એ તકેદારી રાખે. અને અતિશય વરસાદ થવાનો છે, મેઘતાંડવ પણ આમાં અતિશય વરસાદ થવાનો છે, મેઘતાંડવ થાય. 27 તારીખ અને 28 તારીખે વધારે જોર રહેવાનું છે વરસાદનું, અને એક મેઘતાંડવ થાય. 25-26-27-28 આ 4 દિવસ વરસાદનો રાઉન્ડ રહે, અને 26-27-28 આ 3 દિવસ મુખ્ય રાઉન્ડનો વરસાદ છે, અતિશય વરસાદ થાય. તો અમે તકેદારી રાખવી. જે લોકો આપણે આ તહેવાર ઉપર ફરવા જતા હોય એ લોકો દરિયાકાંઠાએ જવામાં પણ ધ્યાન રાખે, કારણ કે જે આ સિસ્ટમ આવવાની છે એટલે દરિયો તોફાની બનશે, બરાબર. દરિયો તોફાની બનવાનો છે. 25-27-28 આ 4 દિવસ પવનનું પણ ખૂબ જોર રહેવાનું છે, પવન અતિશય રહેવાનો છે, પવન સાથે જ વરસાદ આવવાનો છે. એટલે ધ્યાન રાખે, પવન તો બધે રહેવાનો છે. અને એક ખ્યાલ રાખે કે આમાં સૌરાષ્ટ્રમાં છે કે ગુજરાતમાં છે, બધે ઓલ ઓવર ગુજરાતમાં પવન તો રહેવાનું જ છે. તો પવન જે વરસાદ ચાલુ હોય તો કોઈ ઝાડ નીચે ન રહીએ, કોઈ ઝાડ નીચે રહીએ નહીં. કોઈ ઝાડવું પડી જાય, કોઈ માણસને જાનહાનિ ન થાય, કોઈ કાચા મકાનો હોય એમાં ધ્યાન રાખે. અને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. અમુક જગ્યાએ
ઘણી જગ્યાએ કોઈ અતિવૃષ્ટિ થાય, પૂર જેવું પરિસ્થિતિ થાય ઊભી, તો એ ધ્યાન રાખવું. તો અમુક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ થાય તો આ પ્રમાણનો વરસાદ અતિશય થવાનો છે, તો ધ્યાન રાખે. અને જે આપણે તો જે અંદાજ લગાડતા હોય, બાકી તમે હવામાન ખાતાનું જે એલર્ટ આપે ને, એ હવામાન ખાતાનું જે હવામાન ખાતું એમ કહે કે અમુક જગ્યાએ ધ્યાન રાખવું, આ જિલ્લામાં ધ્યાન રાખવાનું, જે વધારે વિગતવાર છે ને એ હવામાન ખાતાનું જે કહે ને એનું જે એલર્ટ આપે ને એ કહે ને એમ કરવું. બાકી અમે તો ખાલી અંદાજ જ મારતા હોય કે આ રીતનું થાય, બરાબર. બાકી તો અતિવૃષ્ટિ ન થાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, રામાપીર પાસે, કે હે રામાપીર, કોઈ અતિવૃષ્ટિ નથી જોતી, સારો વરસાદ થઈ જાય, બધે નદી નાળા છલકાઈ જાય એટલે ઘણું. પણ આપણે તો એવું દેખાય છે કે અતિવૃષ્ટિ થાય, તો ધ્યાન રાખે, કોઈને જાનહાનિ ન થાય, તકેદારી રાખે. 26, 27, 28માં અતિશય વરસાદ છે. કાલથી રાઉન્ડ ચાલુ થાય 25 તારીખથી, અને 29 તારીખથી પાછું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં બનશે. તો આપણે પહેલેથી જ કહેતા આવીએ છીએ કે ભાદરવો ભરપૂર છે, તો એમાં ભાદરવામાં પણ આ 29, 30 તારીખે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે ને, એ ભાદરવામાં પાછો વરસાદ આપશે. બસ મારે એટલું જ કહેવું છે. આભાર.